વેલકમ બેક. તો ઇલોન મસ્ક અત્યારે ખૂબ ચર્ચામાં છે. ચર્ચામાં એટલા માટે પણ છે કારણ કે એ ટ્રિલિયોનિયર એ બની ગયા છે અને જેના કારણે પણ એ ચર્ચાના એરણે અત્યારે ચડ્યા છે. હવે અહીંયા સમજવા જેવી બાબત એ છે કે તેઓ ટ્રિલિયોનિયર બન્યા કેવી રીતે, તેમની સ્પેસ એક્સ કંપની એ કેવી રીતે આગળ વધારી રહ્યા છે. હવે આજથી 2005ની જો વાત કરીએ તો એલન મસ્કને કંપની કેવી રીતે ચલાવવી એ પણ સૌથી મોટો પ્રશ્ન એમના માટે હતો. ત્યારે અત્યારે પરિસ્થિતિ કેવી છે એ પણ સમજવાનો એ પ્રયત્ન કરીએ. કેવી રીતે તેઓ આગળ વધ્યા એ પણ અહીંયા સમજવું એટલું જ જરૂરી છે. તો સૌથી પહેલા કેવી રીતે $1 ટ્રિલિયન પહોંચી કમાણી એ સમજીએ તો રોકેટ સ્પેસક્રાફ્ટ બનાવતી કંપની સ્પેસ એક્સના તેઓ માલિક છે. તેમની એક કંપની છે અને સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે સ્ટારલિંક નામથી સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ પણ તેઓ આપી રહ્યા છે અને વારંવાર સમાચારના માધ્યમોમાં પણ એ ચમકતું રહ્યું છે સ્ટારલિંકના સેટેલાઇટ્સ. સાથોસાથ 2026માં એલોન મસ્કે પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની XAI ને પણ એમાં સામેલ કરી અને તેના કારણે એ બળ તેમને મળતું ગયું. સાથોસાથ AI પ્લેટફોર્મ ગ્રોક આ જ XAI દ્વારા એ બનાવવામાં આવ્યું છે. લગભગ આપણે 1 વર્ષથી ગ્રોકને એ સમજી રહ્યા છીએ. હવે સ્પેસ એક્સ અત્યાર સુધી એક પ્રાઇવેટ કંપની હતી. અત્યાર સુધીની વાત કરીએ સ્પેસ એક્સની તો એ પ્રાઇવેટ કંપની હતી અને મહત્વપૂર્ણ બાબત એ છે કે તેના શેર સામાન્ય લોકો શેર બજારમાંથી ખરીદી શકતા નહોતા. એ પ્રકારની એ સ્પેસ એક્સ એમની એક કંપની. સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ છે કે 11 જૂને અમેરિકી શેર બજાર નાસ્ડેક પર પોતાનો આઈપીઓ એ સ્પેસ એક્સે એ લોન્ચ કર્યો છે ઇલોન મસ્કે. હવે સાથોસાથ સ્પેસ એક્સે 55.55 કરોડ શેર્સનો એ આઈપીઓ એ લોન્ચ કર્યો અને મસ્ક એ રીતે ટ્રિલિયોનર તેઓ આગળ બનતા ગયા. સાથોસાથ મહત્વપૂર્ણ બાબત અહીંયા એ પણ છે કે કુલ કિંમત $75 બિલિયન એટલે કે 7.1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. શેની એ કુલ કિંમત $75 બિલિયન એટલે કે 7.1 લાખ કરોડ રૂપિયાથી પણ એ વધુ છે. સાથોસાથ અત્યાર સુધીનો સમગ્ર વિશ્વમાં સૌથી મોટો આઈપીઓ જો કહેવામાં આવતો હોય તો એ છે સ્પેસ એક્સનો, જે કરોડો ડોલરમાં એ આઈપીઓ મૂકવામાં આવ્યો અને આ પહેલા 2019માં સાઉદી અરબની એક તેલ કંપની જેનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ એ ગણાતો હતો એ વખતે 2019માં એ કંપનીએ તેલ કંપની સાઉદી અરેબિયાની તેણે લોન્ચ કર્યો હતો. પણ હવે એ હટી ગઈ છે અને સ્પેસ એક્સ આવી ગયું છે. અરામકો એ સાઉદી અરેબિયાની એક કંપની તેલ કંપની જેણે $29.4 અબજ એ વખતે 2019માં એ આઈપીઓ એ લોન્ચ કર્યો હતો અને ચર્ચા પણ ખૂબ ચાલી હતી કે વિશ્વનો આ ખૂબ મોટો આઈપીઓ છે. હવે સ્પેસ એક્સ એમાં આવી ગયું છે ને સ્પેસ એક્સ અનુસાર આઈપીઓથી $75 બિલિયન થી વધુની રકમ સ્પેસ એક્સે અત્યાર સુધીમાં એકત્ર કરી લીધી છે અને એટલા જ માટે મસ્ક અત્યારે બની ગયા છે ટ્રિલિયોનિયર. તો હવે કંપનીના આઈપીઓના તમામ શેર એ વેચાઈ ગયા અને જેનું સીધું પરિણામ એલોન મસ્કને મળ્યું છે અને આ તરફ મસ્ક એ ટ્રિલિયોનરમાં આવી ગયા. સ્પેસ એક્સનું પોતાનું મૂલ્યાંકન વધીને અત્યારે $1.78 ટ્રિલિયન અત્યારે થઈ ગયું છે. એટલે 2005ની એ સ્થિતિની જો વાત કરવામાં આવે તો ખૂબ કપરી સ્થિતિમાંથી ઇલોન મસ્ક એ પસાર થઈ રહ્યા હતા. પણ એ 2026ની જો તુલના કરવામાં આવે તો તે જ ગતિએ તેમનું ડેવલપમેન્ટ તેમણે કર્યું છે. હવે લગભગ 170 લાખ કરોડ રૂપિયા અત્યારે એ થઈ ગયું છે તેની કિંમત. આપણે ડોલરમાં દઈએ ને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો 170 લાખ રૂપિયા. હવે સ્પેસ એક્સના સીઈઓ અને સીટીઓ મસ્ક પોતે તેની કુલ 42% ભાગીદારી છે એમાં અને એટલા જ માટે તેમની ગણતરી હવે એ ટ્રિલિયોનિયરમાં એ થવા લાગી છે. તેમજ તેમની પાસે પહેલાથી જ કંપનીના 4.8 અબજ શેર એ પહેલાથી જ ઇલોન મસ્ક પાસે છે અને સાથોસાથ મહત્વપૂર્ણ બાબત મસ્કની એ પણ છે કે તેની કિંમત $644 બિલિયન એટલે કે 61.41 લાખ કરોડ રૂપિયા એ ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો 61.41 લાખ થાય અને તેમની પાસે 4.2 લાખ કરોડ રૂપિયાની કિંમતના સ્ટોક ઓપ્શન પણ તેમની પાસે એ ઉપલબ્ધ છે. એટલે વિચાર કરો સ્તર ઉપર સ્તર અને એટલા માટે તેઓ ટ્રિલિયનરની એ શ્રેણીમાં આવી ગયા છે. હવે ઇલેક્ટ્રિક વાહન બનાવતી કંપની ટેસ્લા જેની માર્કેટ કેપ $1.5 ટ્રિલિયન છે. કેવી રીતે? તો અલગ અલગ એમના સાહસો, અલગ અલગ કંપની અને એની માર્કેટ કેપ કેટલી છે
એના અનુસાર જો તમે નક્કી કરો તો એ ટેસ્લામાં પણ મસ્કની લગભગ 12% એ ભાગીદારી છે અને આ બધી જ વસ્તુઓને ભેગી કરો તો આવક એ ટ્રિલિયનમાં જાય છે. સાથોસાથ લગભગ $180 બિલિયન એટલે કે 17.16 લાખ કરોડ રૂપિયા ટેસ્લામાં તેમના રોકાયેલા તેમની ભાગીદારી છે અને મસ્ક ટેસ્લામાં લગભગ $114 બિલિયનની ભાગીદારી વધારી શકે છે આગામી સમયમાં. અને મહત્વપૂર્ણ અહીંયા બાબત એ છે કે અત્યાર સુધી મસ્કની નેટવર્થ લગભગ $982 બિલિયન સુધી આંકવામાં આવી રહી છે અને એટલા જ માટે હવે તેમની ગણતરી એ ટ્રિલિયોનિયરમાં થઈ રહી છે. હવે સવાલ એ થાય કે શું મસ્ક બીજા દેશ ખરીદી શકે, કારણ કે ટ્રિલિયોનિયર થઈ ગયા છે તો કોઈ દેશ વેચવાનો થાય તો તેની કિંમત એની જીડીપી ઉપરથી નક્કી એ થતી હોય છે. ત્યારે અહીંયા મહત્વપૂર્ણ બાબત એ છે કે 2025માં પાકિસ્તાનની જીડીપી એ $380 બિલિયન એ રહી હતી. પાકિસ્તાનની જીડીપી 2025માં. હવે અત્યારે ટ્રમ્પની જે કમાણી વધી છે એમાં મસ્કની નેટવર્ક 2.5 ગણી વધારે છે. એટલે પાકિસ્તાનની જીડીપીનું જે આવે છે એ આંકડા કરતા 2.5 ગણી અત્યારે ઇલોન મસ્કની છે. અને સાઉદી અરેબિયા અને નેધરલેન્ડની પણ જીડીપી $1.2 ટ્રિલિયન છે. એના કરતા પણ વધારે એ એલોન મસ્કની નેટવર્થ છે. અને મસ્ક પોતાની નેટવર્થમાં થોડી જો બચત ઉમેરે તો આ દેશો પણ એ ખરીદી શકે છે. સાઉદી અરેબિયા અને નેધરલેન્ડ થોડી બચત જો એમાં ઉમેરી દે એ બે દેશો પણ ખરીદી શકે તેટલી તેમનામાં એ આર્થિક તાકાત છે. સાથોસાથ દુનિયાના બધા દેશોની કુલ જીડીપી $126 ટ્રિલિયન છે. કેટલા દેશો છે તો કુલ બધા દેશોની કુલ જીડીપી $126 ટ્રિલિયન છે અને તેમાંથી પણ માત્ર 21 દેશોની જીડીપી $1 ટ્રિલિયન કે તેથી વધુ છે. તો એ હરોળમાં અત્યારે ઇલોન મસ્ક આવી ગયા છે. સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે બાકીના જે 174 થી વધુ દેશો છે એની જે જીડીપી છે એ જીડીપી એનાથી ઓછી છે. એટલે અત્યારે ઇલોન મસ્કની નેટવર્થ છે. મસ્ક પાસે 174 થી વધુ દેશોને ખરીદવાની અત્યારે ક્ષમતા છે, કારણ કે 1 ટ્રિલિયનથી જેની જીડીપી ઓછી છે સ્વાભાવિક છે એ પોતે દેશો ખરીદી કરી શકે. સાથોસાથ મંગળ પર શહેર વસાવી શકે આ સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે, કારણ કે જો મંગળ ગ્રહ પર 10 લાખ લોકોનું એક શહેર વસાવવામાં એ આવે તો સ્પેસએક્સ એ પણ કરી શકે છે, ઇલોન મસ્ક એ પણ કરી શકે છે. ખેર પડકારો અલગ વસ્તુ છે પણ તો તેનો ખર્ચ લગભગ $10 ટ્રિલિયન એ આવે. એટલે કેવું કે ભાઈ થોડીક જો બચત એ પાછા એમાં ઉમેરે તો એ વસ્તુ પણ એ ઇલોન મસ્ક એ કરી શકે છે. હવે આ માટે ઓછામાં ઓછો 10 લાખ ટન સામાન ત્યાં લઈ જવો પડે. જો ત્યાં મંગળ ઉપર શહેર વસાવવું હોય સ્પેસએક્સે તો આ બધી જ વસ્તુ કરવી પડે. ત્યાં પડકારો પણ હશે અને એ જો ગણતરી માળીએ તો સ્પેસએક્સના સ્પેસશિપથી 1 ટન માલ મોકલવામાં લગભગ $2 લાખ ખર્ચ આવે. નિષ્ણાતો એવો આ મત પ્રગટ કરી રહ્યા છે. તો જો આ ખર્ચ $1 લાખ પ્રતિ ટન હોય તો પછી મંગળ પર શહેર વસાવી શકે છે ઇલોન મસ્ક. તો 10 લાખ ટન સામાન પર $100 બિલિયન ખર્ચ આવશે જો આ બધું ત્યાં લઈ જવામાં આવે તો. સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે અહીંયા નોંધવા જેવી કે જે મસ્કની નેટવર્થનો માત્ર ને માત્ર 10મો ભાગ છે. વિચાર કરો, એટલા માટે જ એની તાકાત એ આર્થિક રીતે ખૂબ સદ્ધર એ થયા છે. અને નાસાના મતે મંગળ પર શહેર વસાવવાનો કુલ ખર્ચ $600 બિલિયન આવે. જો મંગળ ઉપર એ શહેર વસાવવું હોય તો $600 બિલિયન ખર્ચ આવે. તો પોતાની ન્યુક્લિયર પાવર્ડ નેવી પણ બનાવી શકે. મસ્ક બીજું શું કરી શકે એ પણ નિષ્ણાતો કહી રહ્યા છે કે એમની નેટવર્થ જ એટલી જોરદાર છે કે પોતાની ન્યુક્લિયર પાવર્ડ નેવી જે ન્યુક્લિયરથી એ સજ્જ હોય એવી નેવી પણ એ બનાવી ઉભી કરી શકે છે. સાથોસાથ બધી પૈસાદાર સ્પોર્ટ્સ લીગ હોય અને સેંકડો ટીમ એ ખરીદી શકે છે. હવે સાથોસાથ અમેરિકાની 4 સૌથી ધનિક સ્પોર્ટ્સ લીગ એ માનવામાં આવે છે. કઈ કઈ છે? NFL છે, NBA છે, MLB છે અને NHL છે. તો આ જે ધનિક સ્પોર્ટ્સ લીગ છે, જે ખૂબ ધનવાન છે, પૈસાદાર છે, એ સ્પોર્ટ્સ લીગ પણ એ ઇલોન મસ્ક એ ખરીદી કરી શકે છે. હવે યુરોપની ટોચની 5 ફૂટબોલ લીગ એ ઇલોન મસ્ક ખરીદી શકે છે, કારણ કે હવે તેઓ ટ્રિલિયનરની એ શ્રેણીમાં આવી ગયા છે. તો હોલિવૂડના 5 સૌથી ધનિક જે ફિલ્મ સ્ટુડિયો છે એ ફિલ્મ સ્ટુડિયોને પણ ઇલોન મસ્ક ખરીદી શકે તેટલી નેટવર્ક તેમની થઈ ગઈ છે. સાથોસાથ દુનિયાની સૌથી ધનિક 10 એરલાઇન્સ, મહત્વની જે 10 એરલાઇન્સ છે, મુખ્ય 10 એરલાઇન્સ છે,
એ 10 એરલાઇન્સ પણ ઇલોન મસ્ક એ ખરીદી શકે છે. એટલી નેટવર્ક અત્યારે તેમની થઈ ગઈ છે. મસ્ક બીજું શું કરી શકે? તો મુંબઈ શહેરનું દરેક ઘર ખરીદી શકે. એટલી તાકાત અત્યારે ઇલોન મસ્કની એ આર્થિક તાકાત એ વધી ગઈ છે. સાથોસાથ સ્પેસ એક્સનું ભવિષ્યનું આયોજન શું રહી શકે? તો ભવિષ્યના આયોજનમાં સ્ટારલિંક માટે નવા V3 સેટેલાઇટ તે ખરીદશે, કારણ કે નેટવર્ક વધી છે. હવે આગળ શું કરી શકાય એ આયોજન તેમના મક્કમ રીતે એ દિશામાં તેઓ આગળ વધશે અને હાઈસ્પીડ ઇન્ટરનેટ માટે V3 સેટેલાઇટ એ ખૂબ જરૂરી છે. તો એ દિશામાં પણ સ્પેસ એક્સ કામ કરશે, ઇલોન મસ્ક એ દિશામાં કામ કરશે. હવે લોન્ચ કરવાનો એ V3 સેટેલાઇટ એ લોન્ચ કરવાનો ખર્ચ $1.2 મિલિયન આવી શકે છે. આ ખર્ચનો અંદાજ એ લગાવવામાં આવ્યો છે. ભવિષ્યમાં જો V3 સેટેલાઇટ લોન્ચ કરવાનો થાય તો $1.2 બિલિયન એ ખર્ચ થાય અને અવકાશમાં AI ડેટા સેન્ટર્સ બનાવશે, એવું પણ એક મત પ્રગટ કરવામાં આવી રહ્યો છે કે એક આખું ડેટા સેન્ટર એ અવકાશમાં એ ડેટા સેન્ટર બનાવી શકે છે AI આધારિત. સાથોસાથ 2028 થી અવકાશમાં 10 લાખ સેટેલાઇટ્સનું નેટવર્ક બનાવવા માંગે છે. તો આ આયોજન પહેલેથી જ ઇલોન મસ્કે સ્પેસ એક્સની એક કંપનીએ એ નક્કી કરી લીધું છે અને સાથોસાથ રોકેટ સિસ્ટમ પર પણ રોકાણ વધારશે એવું પણ માનવામાં આવી રહ્યું છે. હવે ચર્ચા એટલા માટે પણ છે કારણ કે હવે ટ્રિલિયોનિયરની એ શ્રેણીમાં આવી ગયા છે અને એટલા માટે હવે ભવિષ્યના આયોજનો પણ રહેશે. સાથોસાથ ઘણી બધી આશંકાઓ પણ સેવામાં આવી રહી છે. નિષ્ણાતો મત પ્રગટ કરી રહ્યા છે કે મંગળ ઉપર પણ તેઓ વસાહત વસાવી શકે એટલી તેમની નેટવર્ક એ થઈ ગઈ છે.